ભરૂચ શહેરમાં છેલ્લા લાંબા સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ અને ખાસ કરીને વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગત તારીખ 1મી જાન્યુઆરીથી દેશભરમાં રખડતા શ્વાનોના રસીકરણ અને ખસીકરણ માટે આપવામાં આવેલ કડક આદેશ બાદ હવે ભરૂચ નગરપાલિકા સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં શ્વાનો દ્વારા લોકો પર હુમલો કરવા અને નાના બાળકોને કરડી લેવાની વધતી ફરિયાદોને ગંભીરતાથી લઈને પાલિકા તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. છેલ્લે માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ પાલિકાની ટીમોએ શહેરના હોટસ્પોટ વિસ્તારોમાંથી 150થી વધુ શ્વાનોને પકડી પાડ્યા છે. આ કામગીરી માટે નગરપાલિકાના ગેરેજ ખાતે ખાસ પાંજરાઓની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં પકડાયેલા શ્વાનોને સુરક્ષિત રીતે રાખી નિયમ મુજબની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં 80થી વધુ શ્વાનોનું રસીકરણ અને ખસીકરણ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પશુ ચિકિત્સકોની દેખરેખ હેઠળ શ્વાનોને હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ખસીકરણની પ્રક્રિયા બાદ શ્વાનોની તબિયતનું ધ્યાન રાખી તેમને જે તે વિસ્તારમાં ફરીથી સુરક્ષિત રીતે છોડવાની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર રાત્રિના સમયે સોસાયટીઓ અને મુખ્ય માર્ગો પર શ્વાનો વાહન ચાલકોની પાછળ દોડતા હોવાથી અનેક નાના મોટા અકસ્માતો સર્જાતા હતા, જે સમસ્યાનું હવે કાયમી નિરાકરણ આવવાની આશા જાગી છે. નગરપાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં આ કામગીરીને વધુ સઘન બનાવવામાં આવશે અને શહેરના તમામ વોર્ડમાં તબક્કાવાર રીતે રસીકરણ અભિયાન ચલાવી ભરૂચને રખડતા શ્વાનોના ત્રાસથી મુક્ત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.